પદ્મનંદી આચાર્ય મહારાજે 26 અધિકાર રચ્યા. એમાં એક 9મો અધિકાર છે. ઓમ શ્રી પદ્મનંદી આચાર્ય વિરચિતા પદ્મનંદી 25 ટીકામાંથી આલોચના અધિકારનો 9મો અધિકાર શરૂ થાય છે. આચાર્યદેવ શરૂઆતમાં મંગળી કરે છે. આલોચના શરૂ કરવા પહેલા મંગળાચરણમાં મંગળી કરે છે. હે દિનેશ, હે પ્રભુ, જો સજ્જનોનું મન આંતર ને બાય મળ રહિત થઈને તત્વ સ્વરૂપ અને વાસ્તવિક આનંદના નિધાન એવા આપનો આશ્રય કરે, જો તેમના ચિત્તમાં આપના નામના સ્મરણરૂપ અનંત પ્રભાવશાળી મહામંત્ર મોજૂદ હોય અને આપ દ્વારા પ્રગટ થયેલ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપ મોક્ષ માર્ગમાં જો તેમનું આચરણ હોય તો તે સજ્જનોને ઈચ્છિત વિષયની પ્રાપ્તિમાં વિઘન શેનું હોય? જે મંગળાચરણ શરૂ અમે કરીએ છીએ, આલોચના શરૂ કરીએ, એમાં અમને વિઘન એ પરમાત્મા તમારા નામનું સ્મરણ છે અને તમે કહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એમાં જેનું ચિત્ત ચોંટ્યું છે એને ભવિષ્યમાં કોઈ જાતનું વિઘન હોતું નથી. આચાર્યદેવ સ્તુતિ દ્વારા દેવ કોણ હોઈ શકે? પહેલા જ આલોચનામાં દેવની વ્યાખ્યા અનાદિકાળથી કુદેવને સેવા હોય તો સુદેવ કેવા હોવા જોઈએ અને સુદેવની પ્રાપ્તિ સુદેવે કેમ કરી એ બે વાત આ બીજી ગાથામાં કહે છે. હે જિનેન્દ્રદેવ, સંસારના ત્યાગ અર્થે જેવો મુનિપણું પરિગ્રહ રહિત પણ આપે અંગીકાર કર્યું. બાય પરિગ્રહ રહિત, અભ્યંતર રાગ રહિત પણ આપે અંગીકાર કર્યું અને આપને વિતરાગતા પ્રગટ થઈ. ક્ષમતા એટલે વિતરાગતા, સર્વથા કર્મોનો નાશ અને અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય સહિત સમસ્ત લોકાલોકને પ્રકાશનારું કેવળ જ્ઞાન એવો ક્રમ આપને જ પ્રાપ્ત થયો હતો. આવા દેવ સિવાય હું બીજા દેવને માનતો નથી એમ કરીને આલોચના કરે, પરંતુ આપથી અન્ય કોઈ દેવને એ ક્રમ પ્રાપ્ત થયો નથી. સર્વજ્ઞ પરમાત્માને જે આ ક્રમે સર્વજ્ઞ થયું એ સિવાય બીજાને કોઈને થયું. તેથી આપ જ શુદ્ધ છો અને આપના ચરણોની સેવા સજ્જન પુરુષોએ કરવી યોગ્ય છે. હજી આલોચના શરૂ કરતા પહેલા દેવનું વર્ણન કરીને અંતરના દેવને આત્મામાં થાપે છે. ત્રીજું, સેવાનો દ્રઢ નિશ્ચય અને પ્રભુ સેવાનું માચમ. ત્રીજી ગાથા. હે ત્રિલોકપતિ, આપની સેવામાં જો મારો દ્રઢ નિશ્ચય છે તો મને અત્યંત બળવાન સંસારરૂપી વેરીને જીતવો કાંઈ મુશ્કેલ નથી. કેમ કે જે મનુષ્યને જળ વૃષ્ટિથી હર્ષજનક ઉચ્ચમ ફુવારા સહિત ઘર પ્રાપ્ત થાય તો તે પુરુષને જેઠ માસનો પ્રખર મધ્યાહન તાપ શું કરી શકે તેમ છે? અર્થાન કાંઈ કરી શકે તેમ? એમ પ્રભુ સેવાનું અંતર માચમ વર્ણ્યું. કુદેવનું જે સેવાનાદિ કરી એનું આ પ્રાયશ્ચિત ને આલોચના કરે છે. સમજાય છે? કાંઈ અધ્યાત્મ આલોચના છે. અલૌકિક વ્યાખ્યાનમાં એક વાર આખી ચાલી ગઈ. ચોથી ગાથા. વેદ જ્ઞાન દ્વારા સાધક દશા કેવી હોય એનું સ્મરણ કરીને પરથી એકપણું માનતા હતી એનો છેદ કર્યો, એનું નામ આલોચના કહેવાય. પ્રભુ,
આ પદાર્થ સારરૂપ છે અને આ પદાર્થ અસારરૂપ છે, એ પ્રકારે સારા સારની પરીક્ષામાં એક ચિત્ત થઈ જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો અબાધિત ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે, તો તે પુરુષની દ્રષ્ટિમાં હે ભગવાન આપ જ એક સારભૂત પદાર્થો, બીજાને સાર માન્યા હોય એનું આ પ્રાયશ્ચિત. આ જગતની અંદર સાર અસારનો વિવેક કરતા પ્રભુ ત્રણલોકના નાથ સર્વજ્ઞ વિતરાગ પરમાનંદની મૂર્તિ આપ જ એક સાર છો. એટલે મારો આત્મા જ પરમાનંદની મૂર્તિ એક સાર છે, બીજું બધું મારે માટે તો અસાર છે. અને આપથી ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે. અથવા આપના આશ્રયથી ચૈતન્ય આનંદ મૂર્તિ પરમાત્માનો સ્વભાવ, એના આશ્રયથી મને પરમ સંતોષ થયો છે. મને પરમ સંતોષ ને શાંતિ છે. અસંતોષનો ત્યાગ ને સંતોષની પ્રાપ્તિ, એમ ભેદ જ્ઞાન કરીને આલોચના કરી છે. એ સાધક દશા વર્ણવી. હવે સાધકનું ફળ સાધને વર્ણવે છે. સાધક દશામાં સાધ દશા એને કેવી પ્રાપ્ત થાય એનું જ્ઞાન ભાન કરીને આલોચના કરે. હે જીનેશ્વર, સમસ્ત લોકાલોકને એક સાથે જાણનારું આપનું જ્ઞાન, સમસ્ત લોકાલોકને એક સાથે દેખનારું આપનું દર્શન છે. અને આપને અનંત સુખ અને અનંત બળ છે, તથા આપની પ્રભુતા પણ નિર્મળતર છે, ઈશ્વરતા. વળી આપનું શરીર પણ દીપ્યમાન છે, પરમુદારી. આને દેવ તરીકે ઓળખાવીને દેવની સ્થિતિનું વર્ણન અંતરમાં આપે છે. આપનું શરીર પણ દીપ્યમાન છે, પરમુદારી શરીર હોય. અરિહંત હોય અને શરીરમાં રોગ આદિ ન હોય એનું આ વર્ણન કરે છે. તેથી જો યોગીશ્વરોએ આત્માના સ્વરૂપમાં યોગ જોડીને એના પણ ઈશ્વરોએ સમ્યક યોગરૂપ નેત્ર દ્વારા આપને પ્રાપ્ત કરી લીધા, તો તેઓએ શું ન જાણી લીધું, તો તેઓએ શું ન દેખી લીધું, તો તેઓએ શું ન પ્રાપ્ત કરી લીધું, સર્વ કરી લીધું. જો આ આત્માની એક આલોચના અધ્યાત્મ ભગવાન આત્મા પૂર્ણાનંદ મૂર્તિ એવા સર્વજ્ઞ પરમાત્માને અંતરમાં થાપ્યા અને એવો જ હું છું એમ આ અંતરમાં આલોચના પરથી પાછો હટીને આત્મા કરે. આલોચના સ્વરૂપ પછી થઈ જાતો જ ભૂમિકા બાંધે છે. સગાથા બધી આત્માથી આલોચના સ્વરૂપ. છઠ્ઠી, પૂર્ણની પ્રાપ્તિનું પ્રયોજન. હે જીનેશ, આપને જ હું ત્રણ લોકના સ્વામી માનું છું. આપને જ જીન અષ્ટ કર્મોના વિજેતા તથા મારા સ્વામી માનું છું. માત્ર આપને જ ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. એ બીજાને હું માનતો નથી એમ અંદર વિવેક કરાવે. સદા આપનું જ ધ્યાન કરું છું. પ્રભુ મારા ચૈતન સ્વભાવમાં આપ વસા છો એનું જ હું ધ્યાન કરું. આપની જ સેવાને સ્તુતિ કરું છું અને કેવળ આપને જ મારું શરણ માનું છું. અધિક શું કહેવું? જો કઈ સંસારમાં પ્રાપ્ત થાવ તો એ થાવ કે આપના સિવાય અન્ય કોઈ પણ સાથે મારે પ્રયોજન રહે નહીં. આપ સિવાય મારે કાંઈ પ્રયોજન રહે એ પ્રાર્થના કરીને હવે આલોચના શરૂ કરે છે. આ તો ભૂમિકા બાંધી પરમાત્માના સ્વરૂપની આવા પરમાત્મા હોય, આવા પરમાત્મા આ પદ્ધતિએ થઈ શક્યા છે, એમ હું પણ તે રીતે પરમાત્મા થવાને તૈયાર થઈ રહેલો. હવે આચાર્યદેવ આલોચનાનો આરંભ કરે છે.
હવે આલોચના મિચ્છામી દુઃખનું નથી આલોચના આવતી. આ લાગ્યો ને મિચ્છામી દુઃખણ આ મિચ્છામી, એ નહીં. આ તો આ મિથ્યા મી મારું પાપ દુષ્કૃત જે છે, પુણ્ય ને પાપ બે મારા સ્વભાવની અંદર નથી. એ સ્વભાવને સંભાળતો એ વિકારનો મિથ્યા મિથ્યા થાવ. અનાદિ કાળથી પુણ્ય ને પાપના ભાવ સેવા એ મિથ્યા થાવ. એ રીતે અહીં અધ્યાત્મ આલોચના શરૂ કરી. મહાપદ્મનંદી આચાર્ય જીનેશ્વર ના પરમ ભક્ત અને આત્માના પરમ દાસ એ આલોચના કહે છે. હે જીનેશ્વર, મેં ભ્રાંતિથી ભૂતકાળમાં મન વચન ને કાયા દ્વારા ભૂતકાળમાં, ભૂત નામ ગતકાળ, ગતકાળમાં અન્ય પાસે પાપ કરાવ્યા છે. એ કબૂલાત કરે છે. સ્વયં કર્યા છે અને પાપ કરનારા અન્યોને મેં સંમત થઈને અનુમોદ્યા છે. તથા મારી સન્મતિ એને આપી છે. વર્તમાનમાં પણ હું મન વચન કાય દ્વારા કંઈક રાગાદી ભાગ છે ને, એથી પાપ કરવું કરાવવું ને તેમ ભવિષ્યકાળમાં હું મન વચન ને કાયા દ્વારા એની પાસે કરાવીશ. એટલે જરી રાગનો ભાગ ભવિષ્યમાં રહેશે, ત્યાં સુધી થશે એમ કે છે. સ્વયં પાપ કરીશ, બીજા પાસે કરનારાને અનુમોદીશ. તે સમસ્ત પાપની આપની પાસે બેસી શુદ્ધ ચૈતન પરમાત્મા પોતાનો જ્ઞાયક ભાવ એની સમીપમાં અંતરમાં બેસી જાતે નિંદા ગ્રહા કરનાર, હું જાતે પાપની નિંદા, પાપ ને પુણ્ય બે પાપ છો, બેની જાતે નિંદા કરનાર, એની ગુરુ પાસે ગ્રહા કરનાર એવો હું. તેના સર્વ પાપ સર્વથા મિથ્યા થાવ. મારા સ્વભાવના સમીપમાં એ પાપનો ભૂકો થાવ. એ પાપ મારી પાસે રહો નહીં. સમજાણું કાંઈ? આઠમી, પ્રભુની અનંત જ્ઞાન દર્શન શક્તિ વર્ણવતા આત્મા અને અર્થે આત્મનિંદા, મારી શુદ્ધિ અર્થે, પોતાની શુદ્ધિ અર્થે ભગવાનનું વર્ણન કરી અને ગુણના અનુમોદનમાં શુદ્ધિને અર્થે પાપને પુણ્યની નિંદા કરે. હે જીનેન્દ્ર, જો આપ, હું કહેવા માંગે છે, હવે હું કહું છું પણ એ આપના અજાણ્યામાં નથી. આપ તો સર્વજ્ઞ છો. આપ ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રિકાળ ગોચર અનંત પર્યાયુક્ત લોકાલોકને સર્વત્ર એક સાથે જાણો છો. જો આ કબૂલાત પરમાત્મા આવી દશા હોય છે તથા દેખો છો, એ તો હે સ્વામી, મારા એક જન્મના પાપોને શું આપ નથી જાણતા? અર્થાત જરૂર આપ જાણો છો. તેથી હું આત્મનિંદા કરતો કરતો આપની પાસે સ્વદોષોનું કથન આલોચન કરું છું તે કેવળ મારી શુદ્ધિને અર્થે કરું છું. આપ તો જાણનાર છો. આપ કઈ મારી વાતને નથી જાણતા એમ, પણ મારી શુદ્ધિને અર્થે હું પાપોને સંભાળી જાઉં છું અને સ્વભાવમાં એકાગ્ર થાઉં. આ ભગવાન આત્માની અધ્યાત્મ આલોચના એ આઠમી ગાથા થઈ. 9, આચાર્યદેવ ભવજીવોને તેમના આત્માને 3 સલ રહિત રાખવાનો બોધ આપે છે. 3 સલ રહિત, માયા, મિથ્યા ને નિદાન. હે પ્રભુ, વ્યવહાર નયનો આશ્રય કરનાર અથવા મૂળ ગુણને ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા મુનિને, મુનિ છે પોતે, ભાવલિંગી સંત છે,
જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, ભાન બહાર વાત નથી એમ કે છે. મારા જ્ઞાનમાં ખ્યાલમાં છે, કંઈક સ્વભાવમાંથી ખસીને શુભ ને અશુભ ભાવ થયો હોય એ મારા ખ્યાલ બહાર વાત નથી. એ દૂષણની શુદ્ધિ અર્થે આલોચના કરવાને, સંભાળવાને, વિચારવાને, ધ્યાન કરવાને આપની સામે સાવધાનીપૂર્વક બેઠો છું. આપની સામે સાવધાનીપૂર્વક બેઠો છું. કેમ કે જ્ઞાનવાન ભવજીવોએ સદા પોતાના હૃદય માયાનામ કપટ સલરહિત કરવા જોઈએ. નિદાનનામ ક્રિયાના ફળના હેતુ ન કરવું જોઈએ. અને મિથ્યાના ઊંડે ઊંડે જરી નાનો મિથ્યાભિપ્રાયનો સલ રાખવો ન જોઈએ. એ રહિત થાય તો તેને ચારિત્રને વ્રત હોઈ શકે, નહીતર હોઈ શકે. એ માટે આચાર પોતાની વાત કરી રહ્યા અને જગતને એ જાતનો બોધ પાઠ સમજાવી રહ્યા. ત્રણ સલ રહિત જ રાખવા જોઈએ. એ નવમી સ્વભાવની સાવધાની. 10મી ગાથા સ્વભાવની સાવધાની. હે ભગવાન, આ સંસારમાં સર્વજીવ વારંવાર અસંખ્યાત લોક પ્રમાણ પ્રગટ કે અપ્રગટ અનેક પ્રકારના વિકલ્પના વિકાર સહિત છે, શુભ કે અશુભ. એ જીવ એટલા પ્રકારના વિકલ્પો સહિત તેટલા જ વિવિધ પ્રકારના દુઃખો સહિત પણ છે. જેટલા પ્રકારના શુભ અશુભ રાગના વિકલ્પ સહિત છે, તેટલા પ્રકારના તે જીવો દુઃખો સહિત છે. આનંદ તો એ વિકલ્પ રહિત આત્માના સ્વભાવમાં. સમજાણું કાંઈ? પરંતુ જેટલા પુણ્યપાપના વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં નથી. અસંખ્ય પ્રકારના શુભાશુભ ભાવ, એના અસંખ્ય પ્રકારના પ્રાયશ્ચિત શાસ્ત્રમાં ન હોય. ત્યારે સમસ્ત સંખ્યાત લોક પ્રમાણ વિકલ્પોની શુદ્ધિ ભગવાન એક સાથે હું ચૈતન સ્વભાવને અંતરમાં સંભાળતો, એક એકને પ્રાયશ્ચિત લેવાને ન કરતો, એક હારે તેનો નાશ કરવા માંગો. સમજાય છે કાંઈ? આ પાપ લાગ્યું એનું આ પ્રાયશ્ચિત દો, આ પાપ લાગ્યું. હવે એથી અસંખ્ય પ્રકારના પુણ્ય પાપના ભાવ, એના અસંખ્ય પ્રકારના શાસ્ત્રમાં પ્રાયશ્ચિત ક્યાંથી હોય? એ તો સંખ્યાતા બોલો અંદર હોય તો પ્રભુ એટલા બધા પુણ્ય ને પાપના વિકલ્પોની લાગણી જે બંધને દુઃખદાયક છે, માથે દુઃખ વર્ણવી ગયા છે. એ દુઃખનું પ્રાયશ્ચિત આલોચના પ્રભુ આનંદ મૂર્તિ ચૈતનના સમીપ જવાથી થાય છે. બીજો કોઈ એમાં ઉપાય છે નહીં. સમજાય છે કાંઈ? છે ને? યદ્યપિ દૂષણોની શુદ્ધિ પ્રાયશ્ચિત કરવાથી થાય છે, કિંતુ હે જીનપતિ, જેટલા દૂષણો તેટલા પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કયા નથી. તેથી સમજ દૂષણોની શુદ્ધિ આપની સમીપે થાય. હવે પરથી પરાંગમુખ થઈ સ્વની પ્રાપ્તિ, પર સ્વરૂપથી હઠી સ્વ સ્વરૂપની પ્રાપ્તિ, એની વાત 11મી ગાથામાં કરે. હે દેવ, સર્વ પ્રકારના પરિગ્રહ રહિત, સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા, ક્રોધાદિ કસાય વિકાર રહિત, શાંત અસ્થિમાં એકાંતવાસી ભય, એકાંત ભાવે ને દ્રવ્ય એકાંતવાસી ભય જીવ બધા બાહ્ય પદાર્થોથી મનને ઇન્દ્રિયોને પાછા હટાવી અખંડ નિર્મળ સમ્યક જ્ઞાનની મૂર્તિ રૂપ જો આત્મા. આપ અખંડ, ઓલા ખંડ ખંડ છે ઇન્દ્રિયને મંત્ર જતો વિકલ્પ, અખંડ નિર્મળ સમ્યક જ્ઞાનની મૂર્તિ રૂપ આપમાં સ્થિર થઈ આપને જ દેખે છે
તે મનુષ્ય આપના સાનિધ્યના સમીપતાને જ પ્રાપ્ત કરે છે. એને બીજી દશા પ્રાપ્ત થતી સ્વભાવની એકાગ્રતાથી ઉચ્ચમ મોક્ષની પ્રાપ્તિ, ઉચ્ચમ પદ એવું મોક્ષની પ્રાપ્તિ. હે અરહંત પ્રભુ, પૂર્વભવમાં કષ્ટથી સંચય કરેલા મહાપુણ્યથી જે મનુષ્ય ત્રણ લોકના પૂજાને યોગ્ય આપને પામ્યો છે, તે મનુષ્યને બ્રહ્મા, વિષ્ણુ આદિને પણ ખરેખર નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉચ્ચમ પદ પ્રાપ્ત થાય છે. હે નાથ, હું શું કરું? આપનામાં એક ચિત્ત કર્યા છતાં મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે. એ મારા ખ્યાલમાં લઉં છું અને જ્ઞાનમાં એ નથી તેમ તેને વિદારી નાખું તો આનું નામ આલોચના. મોક્ષાર્થે વીર્યનો વેગ. આત્માના સંસારથી પણ છોડી અને મોક્ષાર્થે વીર્યનો વેગ. આ મથાળા બાંધ્યા ઉપરથી. હે જીનેશ, આ સંસાર નાના પ્રકારના એટલે અનેક પ્રકારના દુઃખો દેનાર છે. જ્યારે વાસ્તવિક સુખનો આપનાર તો મોક્ષ છે. જેવો સંસાર ને મોક્ષની બેની વિવેક દશા. તેથી તે મોક્ષની પ્રાપ્તિ અર્થે અમે સમસ્ત ધનધાન આદિ પરિગ્રહનો ત્યાગ કર્યો. મુનિ છે ને પોતે આચાર્ય, દિગંબર સંત ભાવલિંગી ધર્મના ધોરી એ ભગવાનની સમીપે આવી આલોચના કરી રહ્યા અને જગતની કરુણા માટે આલોચનાનો આ પાઠ મૂકી ગયા. પ્રભુ, અમે સમસ્ત ધનધાન આદિ પરિગ્રહનો ત્યાગ કર્યો. તપોવન તપથી પવિત્ર થયેલી ભૂમિમાં અમે વાસ કર્યો. સર્વ પ્રકારના સંશય પણ છેદી નાખ્યા અને અત્યંત કઠિન વ્રત પણ ધારણ, મુનિના પંચ મહાવ્રત પણ ધારણ કર્યા. હજી સુધી તેમાં દુષ્કર વ્રતો ધારણ કર્યા છતાં પણ મોક્ષની પ્રાપ્તિ ન થઈ. કેમ? અમારા ખ્યાલમાં છે કેમ ન થઈ. કોઈ કર્મને કારણે કે એને કારણે નહીં. પ્રબળ પવનથી કંપાયેલા પાંદડાની માફક, પ્રબળ પવનથી કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ દિવસ બાહ્ય પદાર્થમાં ભ્રમણ કરતું રહે છે. તો પ્રભુ, એ વીર્યનો વેગ અંતર ન વળે ત્યાં સુધી અમારો મોક્ષ કેમ થાય? બહિર્મુખમાં જે વૃત્તિ જાય એ પાંદડાને પવનામ હલાહલ કરે એમ મન પોતે અસ્થિર કરે ત્યાં સુધી અંતરમાં સ્થિરતા કેમ થાય? એ સ્થિરતા અને અસ્થિરતાનો વિવેક કર્યો. 14મી, મનને સંસારનું કારણ જાણીને પશ્ચાતાપ. હે ભગવાન, જે મન બાહ્ય પદાર્થોને મનોહર માની તેમની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ભટક્યા કરે છે, જે જ્ઞાન સ્વરૂપી આત્માને વિના પ્રયોજને સદાચન વ્યાકુળ કર્યા કરે છે, કેમ કે મનને વિકલ્પ મારા સ્વરૂપમાં નથી એટલે આ મને આ વ્યાકુળ કરે છે એમ કહેવામાં માંગે છે. જે ઇન્દ્રિય રૂપી ગામને વસાવે છે મન, આ મનની કૃપાથી જ ઇન્દ્રિયોના વિષયોમાં સ્થિતિ જાય છે અને જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર છે મન, અર્થાત મન આત્મારૂપ ગ્રહમાં કર્મોને સદા લાવે છે. તે મન જ્યાં સુધી જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે?
મનનો સંગ જ્યાં સુધી રહે ત્યાં સુધી મુક્તિ કેમ થાય? સમજાણું કાંઈ? અર્થાત કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે. જેવો આ એક વાત, આમ અંતર ચિત્ત છે મન, એના તરફ પણ ઢળતો ભાવ, ત્યાં સુધી આત્મા તરફનો ઢળતો ભાવ કેમ છેદાયા વિના રહે? સમજાય છે કાંઈ? આટલી વાત હજી બહારની તો ક્યાંય પડી રહી. અંતરમાં ભગવાન આત્મ પદાર્થ ઉપર વળેલો ભાવ અને જરી વળેલો ચિત્ત ઉપરના સંગનો આ રહે ત્યાં સુધી અમારી મુક્તિ કેમ થાય? અમે પૂર્ણ સ્વરૂપમાં સાવધાન થઈએ તો મુક્તિ થાય, નહીતર મુક્તિ થાય નહીં. તો સમજાણું? 15મી મોહના નાશ માટે પ્રાર્થના. મારું મન નિર્મળ અને શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ આપમાં લગાવ્યા છતાં પણ મૃત્યુ તો આવવાનું છે એવા વિકલ્પ વળી આપથી અને બાહ્ય સમજ પદાર્થો તરફ નિરંતર ઘુમ્યા કરે છે. શું કે છે? મનને એમ થાય છે કે જો અંદરમાં એ જાય છે ને તો હું મરી જઈશ, એ કરતા બહાર ફર્યા કરું તો જીવતો તો રહું. મનને એમ થાય છે કે હું બહાર જો ભમું ને બાય પદાર્થ તો હું જીવતો રહીશ, અને અંદરમાં ગયો મને મારી નાખે માટે એ બહારમાં ફર્યા કરે. સમજાણું કાંઈ? હે સ્વામી, તો શું કરવું? કેમ કે આ જગતમાં મોહ વસાત કોને મૃત્યુનો ભય નથી? તો મનને પણ મૃત્યુનો ભય છે. એટલે મન તરફનો વેગ અંતરમાં વળતો નથી ને વેગ આમ જાય એટલો સંસાર ને બંધનનું કારણ છે. પ્રભુ મૃત્યુનો ભય તો સર્વને છે. માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો કરનાર અને અહિત કરનાર આ મારા મોહને નષ્ટ કરો. ભગવાન નષ્ટ કરો એ તો કથનની શૈલી. આત્માના સ્વભાવમાં અવલંબન થઈ મોહ નષ્ટ થાવ, બીજા કોઈ ઉપાય મોહનો નષ્ટ થતો નથી. સર્વ કર્મોમાં મોહ જ બળવાન છે એમ આચાર દર્શાવે છે. 16મી ગાથા. જ્ઞાનાવરણ આદિ સમસ્ત કર્મોમાં મોહ કર્મ જ અત્યંત બળવાન કર્મ છે. મોહના પ્રભાવથી આ મન જ્યાં ત્યાં ચંચલ બની ભ્રમણ કરે છે એ નિમિત્તી કથન છે. એના તરફ ઢળ્યો ને એટલે એનાથી જ જાણે પ્રભાવ પડીને મન અસ્થિર થાય. મરણથી ડરે છે મન બચારું. જો આ મોહ ન હોય તો નિશ્ચય નહીં પ્રમાણે ન તો કોઈ જીવે યા ન તો કોઈ મરે. એ તો સચ્ચિદાનંદ પ્રભુ ધ્રુવ છે. કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું છે તે પર્યાર્થિક નહીંથી અપેક્ષાએ દેખ્યું છે. અનેક પ્રકાર તો પર્યાય નહીંથી દેખ્યું છે. દ્વૈવાર્થિક રૂપે સચ્ચિદાનંદ સ્વરૂપ એક ભાવે છે, એક રૂપ પરમ સ્વભાવે છે. એટલે પરમ સ્વભાવના એક રૂપને આશરે અનેકપણું ટળી શકે છે એમ અંદર આલોચના રૂપી પ્રાચિત કર્યું. તો સમજાણું? દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષા નહીં. દ્રવ્ય એટલે ત્રિકાળી સચ્ચિદાનંદ પ્રભુ. એ દ્રષ્ટિએ કઈ અનેકપણું હોઈ શકે. અંદરમાં વળે એકાકારમાં ત્યાં એકપણું હોય. બહારની દ્રષ્ટિએ જો અનેકપણું એમાં દેખાય. એ એક અને અનેકનો વિવેક કરીને એકમાં આવવું એ જ આલોચન અને મોક્ષનો માર્ગ. તેથી હે જિનેન્દ્ર, આ મારા મોહને સર્વથા નષ્ટ કરો. એટલે કે પર તરફની સાવધાનીને નાશ કરવાની છે, બીજું કઈ નાશ કરવાનો. એટલે સ્વભાવ સન્મુખ થવાથી મોહનો નાશ થઈ જાય. ઉપદેશની શૈલી તેમ જ આવે ને. પર સંયોગ અધ્રુવ જાણી તેનાથી ખસી એક ધ્રુવ આત્મ સ્વભાવમાં સ્થિત થવાની ભાવના. વાયુથી વ્યાપ્ત સમુદ્રની ક્ષણિક જળ લહરીઓના સમૂહ સમાન સર્વ કાળે સર્વ ક્ષેત્રે આ જગત ક્ષણ માત્રમાં વિનાશી છે.
ક્ષણ માત્રમાં પલટતું બધું પદાર્થ પર્યાય છે. એવો સમ્યક પ્રકારે વિચાર કરી આ મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર એવી વ્યાપાર પ્રવૃત્તિથી રહિત થઈ હે જિનેન્દ્ર આપના નિર્વિકાર પરમાનંદમય પરમબ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવાને ઈચ્છા કરે છે. મારી ભાવના તો અંતર સ્વભાવમાં એકાકાર થવું એ જ મારી ભાવના છે. બહારમાં કઈ અસ્થિર થઈ જાય એ મારું હિત નથી. મારું હિત તો અંતરમાં જમવું એ હિત છે. 18મી શુભ અશુભ ઉપયોગથી ખસી શુદ્ધ ઉપયોગમાં નિવાસની ભાવના એ ઉપરથી શબ્દો કર્યા છે. જે સમયે અશુભ ઉપયોગ વર્તે છે પાપના પરિણામ, તે સમયે તો પાપની ઉત્પત્તિ થાય છે અને તે પાપથી જીવ અનેક પ્રકારના દુઃખોને અનુભવે. જે સમયે શુભ ઉપયોગ એટલે કે ધર્મ ઉપયોગ, પાઠમાં ધર્મ શબ્દ છે, ધર્મ એટલે શુભ ઉપયોગ એવો વર્તે છે તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે. જો ચોખ્ખી વાત પદ્મનદી મૂકી, ધર્મથી પુણ્ય થાય છે. ધર્મ એટલે શુભ ઉપયોગ અને અશુભથી પાપ થાય છે. અને તે પુણ્યથી જીવને સુખ પ્રાપ્ત આ લોકો માને એવી સામગ્રી પુણ્યથી મળે છે. અને તે પુણ્યથી અને તે બંને પાપ પુણ્યરૂપ દ્વંદ્વ સંસારનું જ કારણ છે. શુભ ને અશુભ બે ભાવ, એ વ્રત ને અવ્રત બે ભાવ એ સંસારનું જ કારણ છે. આત્માના સ્વભાવની શાંતિનું કારણ જોને કેટલીક આલોચના બાને પણ કેટલી શૈલી લીધી છે. સમજાણું કાંઈ? અર્થાદી બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે, કિંતુ શુદ્ધોપયોગથી અવિનાશી આનંદ સ્વરૂપ પદની પ્રાપ્તિ થાય છે. આ એક સિદ્ધાંત આખો. શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન અને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિથી જ મુક્તિ થાય, એ સિવાય 3 કાળમાં મુક્તિ છે. હે અરહંત પ્રભુ, આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા છો, ભાનમાં છે કે પણ હું એ શુદ્ધ ઉપયોગ રૂપ પદમાં નિવાસ કરવાની ભાવના કરી રહ્યો. જો આ ધર્મની ભાવના વાંચતા નથી, વિચારતા નથી. આ આચાર્યો જંગલમાં રહી દુનિયાના હિતને માટે અમૃત વરસાવ્યા છે, પણ લેવાની વાંચવાની જેને દરકાર નહીં, પોતાની દ્રષ્ટિ છોડવી નથી, એને આ સમજાય એવો નથી. સમજાણું કાંઈ? 19 આત્મ સ્વરૂપનું નાસ્તિથી અને અસ્થિથી વર્ણન. હે પ્રભુ, જે આત્માનું સ્વરૂપ આત્મ જ્યોતિ, આ સચ્ચિદાનંદ મૂર્તિ આત્મા, એ નથી તો સ્થિત અંદર. અંદર એટલે કર્મના રજકણમાં એ નથી, રાગમાં નથી, નથી સ્થિત બાય શરીરમાં એ નથી, તથા નથી તો સ્થિત દિશામાં. એ 12 દિશાઓ છે તેમાં આત્મા નથી. આત્મા અંતર્મૂર્તિદાનંદ મૂર્તિ છે. બાહ્યમાં ક્યાંય એનું અસ્તિત્વ છે નહીં. કે નથી સ્થિત વિદિશા. દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. વિદિશા એટલે 4 ખૂણા. એમાં આત્મા નથી. આત્મા તો અંદર અરૂપી જ્ઞાન ધામ ચૈતન ધામ પડ્યો છે. તેમ જ નથી થોળ. એ આત્મા સ્થૂળ નથી કે ઇન્દ્રિયથી પકડાય. તેમ નથી સૂક્ષ્મ એટલે મનથી પકડાય એવો પણ, અથવા સૂક્ષ્મ નથી એટલે ચૈતન મૂર્તિ છે. એમ આમ સૂક્ષ્મ, આમ પરમાણુ સૂક્ષ્મ છે, ફલાણો છે, એવો એ નથી. તે આત્મજ્યોતિ નથી તો પુલિંગ. એ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એ નથી પુરુષ લિંગે. એને પુરુષનું લિંગ છે, વેદ નથી. નથી સ્ત્રીલિંગ. એ સ્ત્રીનો લિંગ પ્રભુ આત્મામાં નથી.
આ બહારના પડદાને ફાળીને અંતરની માનતા કરવી એ ભ્રમ છે. ભગવાન આત્મા ચૈતન બિરાજે છે એ પુરુષના લિંગે નથી, સ્ત્રીના લિંગે તેમ નથી. નપુંસક લિંગ ભગવાન આત્મા નથી હિજડો કે પાવૈયો, નથી નપુંસક. એ તો સચ્ચિદાનંદની મૂર્તિ, સાત 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 જ્ઞાનાનંદની મૂર્તિ છે. એવું ભાન કરવું અને આ વેદાદિમાં હું નથી, એનાથી નાસ્તિન સ્વરૂપે અસ્તિ છું એમ ભાન કરવું તેને આલોચના કહે. વળી તે નથી ભારે, ભગવાન અંદર અરૂપી આનંદ ઘન નથી, તોલ વાળો નથી, હલકો. અરૂપી છે ને હલકો કહેવાય, હલકો તો જડ ને કહેવાય. ભારે ને હલકો એ તો બેની અપેક્ષા રાખે. આ તો નિરપેક્ષ એટલું ચૈતન તત્વ. તે જ્યોતિ ભગવાન આત્મા એ કર્મ નથી, કર્મથી રહી છે પ્રભુ અંદર સચ્ચિદાનંદ મૂર્તિ. એ સ્પર્શથી રહી છે, સાધવોનો સ્પર્શ નથી. શરીરથી રહિત અશરીર છે, ગંધથી રહિત અગંધ છે. સંખ્યા ગણના 1 2 3 4 5 6 7 8 10 એ સંખ્યા આત્મામાં નથી વચન, વાણી આત્મામાં નથી. વાણી તો જડની ધ્વનિ, એક શબ્દોની વર્ગણાનો ધ્વનિ ઉઠે છે. ભગવાન અરૂપી પર આત્મામાં વાણી કેવી? વચનાતીત પ્રભુ આત્મા છે, એ વર્ણથી રહી છે. એને રંગબંગ આત્મામાં હવે અસ્થિતિ કે નિર્મળ છે, નિર્મળ પ્રભુ છે, ચૈતન સ્વચ્છ સ્વભાવ છે, સમ્ય જ્ઞાન દર્શન સ્વરૂપ મૂર્તિ છે, સાચા જ્ઞાનને દર્શન રૂપ મૂર્તિ છે. તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું. ધર્મી જીવોએ આમ એના પોતાના આત્મામાં ભાવના કરી ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું, કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપ જ્યોતિથી હું ભિન્ન નથી. બીજી ચીજો રાગ સ્પર્શ રમ આદિથી જુદો, પણ મારી ચૈતન જ્યોત સ્વરૂપ છે એનાથી હું જુદો નથી. એમ બેને વહેંચણી કરીને ભેદ જ્ઞાન કરવું, આ એનું નામ આલોચના કહેવામાં આવે. ત્રિકાળી આત્માની શક્તિ. હે ભગવાન, ચૈતનની ઉન્નતિનો નાશ કરનાર અને વિના કારણે સદા વેરી એવા દુષ્કર્મે આત્માને મારામાં ભેદ પાડ્યો પ્રભુ. આ પરમાત્મા અને હું પણ પરમાત્મા આત્મા, પણ આ કર્મ વચ્ચે નિમિત્ત થઈને મારા ભેદ પડી ગયા. જળ કર્મનું નિમિત્ત પણ એને લઈને આ બધો સંસાર ભેદ પડ્યો પ્રભુ. પણ હું ને તું બે એક જાત થી હો, કાંઈ જરીએ ફેર. હું એવો સિદ્ધ ને સિદ્ધ એવા દુષ્કર્મે આત્માને મારામાં ભેદ પાડ્યો પોતે પણ એને નિમિત્તથી કથન કરીને પછી પડ્યો. એમ કે પોતામાં છે નહીં ને, પરંતુ કર્મ શૂન્ય અવસ્થામાં જેવો આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયથી કર્મને હું આપની સામે ખડા થઈએ છે બે, પણ તેથી તે દુષ્કર્મને હટાવી દૂર કરો પ્રભુ. નીતિમાન પ્રભુઓનો તો એ ધર્મ છે. પ્રાર્થના કરે છે, નીતિમાન પરમાત્મા પ્રભુ આપનો એ ધર્મ છે અને મારો પણ એ પણ ધર્મ છે. એમ કે છે કે સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો નાશ કરે છે. હવે છે ને રાક્ષસનો નાશ કરે સજવાઈ. સજ્જનોની રક્ષા કરે પરમાત્મા. તારી તેજની ચીજ તો એવી છે, સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટના વિકારાદિનો રાક્ષસોનો નાશ કરે. એવો પ્રભુ તું તારો સ્વભાવ છે. આ એવો મારો સ્વભાવ છે. સમજાણું કાંઈ? 21 આત્માનું અવિકારી સ્વરૂપ. હે ભગવાન, વિવિધ પ્રકારના આકાર અને વિકાર કરનાર વાદળા આકાશમાં હોવા છતાં પણ જેમ આકાશના સ્વરૂપનો કાંઈ પણ ફેરફાર કરી શકતા, તેમ આધિ મનમાં કલ્પના આદિ
વ્યાધિ શરીરના રોગ, જરા શરીરની જીર્ણતા, મરણ દેહનો અંત, એ આદિ પણ મારા સ્વરૂપનો કાંઈ પણ ફેરફાર કરી શકે તેમ નથી. કેમ કે સર્વ શરીરના વિકારો છે. આધિ વ્યાધિ ઉપાધિ બધા શરીરના ભાગ છે, આત્મામાં એ છે નહીં, જડ છે. જ્યારે મારું આત્મા જ્ઞાનવાન અને શરીરથી ભિન્ન છે એમ કરીને પોતાના આત્માના અવિકારી સ્વરૂપનું ધ્યાન વિચારે. સ્વમાં સુખ ને પરમાં દુઃખ. 22. જેમ માછલી પાણી વિનાની ભૂમિ પર પડતા તરફડી દુઃખી થાય તેમ હું પણ શીતળ છાયા વિના, અરે ચંદન શીતળ શાંત રસથી ભરેલો ભગવાન આત્મા, એના વિના અનેક પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા બળી જળી રહું છું. વિકલ્પમાં આવું છું ત્યાં બળી જળી રહું છું. મારો શીતળ ફુવારો અંદર પીડ્યો છે, એમાં શાંતિ ને આનંદ છે. જેમથી માછલી જયારે જળમાં રહે છે ત્યારે સુખી રહે છે, તેમ જ્યાં સુધી મારું મન આપના કરુણા રસ પૂર્ણ અચન શીતળ ચરણોમાં પ્રવિષ્ટ રહે છે ત્યાં સુધી હું પણ સુખી રહું છું. તેથી હે નાથ, મારું મન આપના ચરણ કમળો છોડી અને સ્થળે ક્યાં જ્યાં હું દુઃખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે એ મારી પ્રાર્થના વિનય છે. ભગવાનને નામે પોતાના આત્માને કહે. આત્માને કર્મની ભિન્નતા. હે ભગવાન, મારું મન ઇન્દ્રિયોના સમૂહ દ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ કરે છે. તેથી અનેક પ્રકારના કર્મો આવી મારા આત્મા સાથે બંધાય છે. પરંતુ વાસ્તવિકપણે હું તે કર્મોથી સદા કાળ સર્વ ક્ષેત્રે જુદો છું. તથા તે કર્મો આપના ચૈતનથી પણ જુદા જ છે. અથવા તો ચૈતનથી આ કર્મોને ભિન્ન પાડવામાં, ચૈતનથી આ કર્મોને જુદા પાડવામાં આપ જ કારણ છો. શુદ્ધાત્મા જ ભિન્ન પાડવામાં કારણ છે, બીજું કોઈ કારણ છે? સમજાય છે કાંઈ? હે જિનેન્દ્ર, મારી સ્થિતિ નિશ્ચયપૂર્વક આપમાં જ છે. ખરેખર તો હું જ્ઞાન સ્વરૂપમાં જ વસેલો છું. રાગ આદિ ને કર્માદિ મારા સ્વરૂપમાં છે. ધર્મીની અંતર્ભાવના અથવા તારે શું પ્રયોજન પરથી? એ આત્મન, તારે નથી તો લોકથી કામ, નથી તો અન્યના આશ્રયથી કામ, તારે નથી તો દ્રવ્યથી પ્રયોજન, પૈસાથી પ્રયોજન, નથી તો શરીરથી કામ, તારે વચનને ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ નથી. તેમજ 10 પ્રાણોથી પણ પ્રયોજન. પ્રાણો આ 5 ઇન્દ્રિય, મન વચન ને કાયા શ્વાસ ને, એનાથી પણ કઈ કારણ પ્રયોજન નથી. અનેક પ્રકારના વિકલ્પો પુણ્યપાપના પણ કાંઈ એનાથી તારું પ્રયોજન છે નહીં. કેમ કે તે સરપુદ્ગળ દ્રવ્યના પર્યાયો છે. એ વિકલ્પો દયા દાનના ઉઠે બધા પૂતગળના પર્યાય છે. મારામાં તો છે નહીં. એ ઉઠ્યા એ તો જડના છે. એનો વિવેક કરીને પરથી ભેદ જ્ઞાન કરે. સમજાય છે કાંઈ? જેઓને જંગલોમાં મુનિ સિંહ વ્રતિ આમ પરમાત્મા હારી વાતો કરી છે, અંદર ડોલી રહ્યા છે અંદરમાં. આહા પ્રભુ, આવો ચૈતન આત્મા એ વિકલ્પ છે, એ તો બધા જળના પર્યાયો છે. મારી પર્યાય આવી ન હોય. મારી પર્યાય તો પવિત્ર ને શાંત હોય. માટી અપવિત્ર પર્યાયથી, જડથી મારા જુદા સ્વરૂપને હું સેવું. સમજાણું? વળી તારાથી ભિન્ન છે તો પણ બહુ ખેદની વાત છે કે તું તેમને પોતાના માની તેમનો આશ્રય કરે છે. તેથી શું તું દ્રઢ બંધનથી બંધાઈશ નહીં? જરૂર બંધાય. ભેદ વિજ્ઞાન દ્વારા આત્મામાંથી વિકારના નાશ.
પછી ધર્મદ્રવ્ય એ ધર્માશય નામનો પદાર્થ છે. અધર્મદ્રવ્ય એ પણ પદાર્થ છે. આકાશ દ્રવ્ય, કાળ દ્રવ્ય એ ચારેય દ્રવ્યો કોઈ પણ પ્રકારે મારું અહિત કરતા નથી. અહીં તો કોઈ કરતું નથી, પણ નિમિત્ત થાય એને સમજાવે. કિંતુ એ ચારો દ્રવ્યો મને ગતિ સ્થિતિ આદિ કાર્યમાં મને સહાયકારી છે, પણ આ મારા સહાય થઈને રહે છે. પરંતુ એક આ નો કર્મ, આ શરીર છે ને 3 અને 6 પર્યાપ્તિ આહાર, શરીર, મન, ઇન્દ્રિય જો તો, અને કર્મ જેનું સ્વરૂપ એવું તથા સમીપે રહેનાર, આ સમજાણું, કર્મ જેનું સ્વરૂપ એવું તથા સમીપે રહેનાર ને બંધ કરનાર એ પૂતગલ દ્રવ્ય જ મારું વેરી છે, નિમિત્ત તરીકે છે. બાકી બોલા નિમિત્ત તરીકે બચાર બોલા તો સહાય થાય, હું ગતિ કરું નહીં. સમજાણું કાંઈ? તેથી આ સમી મેં તેના ભેદ વિજ્ઞાન રૂપ તલવારથી ખંડ ખંડ ઉડાવી દીધા છે. ભગવાન હું તો આત્મા છું, અને આ વિકલ્પો આદિ આ પૂતગલ નહીં પર્યાય, પૂતગલ મારા એ અહિત ના કરનાર એને મેં છેદી નાખ્યા છે, ભિન્ન પડ્યા છે કે મારી ચીજમાં એ છે નહીં. 26 રાગદ્વેષ નો ત્યાગ. જીવોના અનેક પ્રકારના રાગદ્વેષ કરનારા પરિણામોથી જે પ્રમાણે પૂતગલ દ્રવ્ય પ્રણમે છે કર્મ, તે પ્રમાણે ધર્મ, ધર્માકાશ, કાળ 4 અમુક દ્રવ્યો રાગદ્વેષ કરનારા પરિણામોથી પ્રણમતા નથી. તે રાગદ્વેષ દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે, અને તે કર્મોથી સંસાર ઉભો થાય. તેથી સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. માટે કલ્યાણની ઈચ્છા રાખનાર સજ્જનો એ તે રાગ અને દ્વેષ સર્વથા છોડવા જોઈએ. સર્વથા છોડવા જોઈએ, કથનચિત એમ નહીં. અનેકાંત હશે કે નહીં એમાં કઈ કાંઈક છોડવા ને કાંઈક ન છોડવા. સમજે? સર્વથા કીધું છે. આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનું ધ્યાન અને મનન બિલકુલ રાગ દ્વેષ છોડવા યોગ છે. આત્મા એકલો જ આદરણીય, એમાં એનું નામ અનેકાંત છે, બીજું અનેકાંત હોઈ શકે? હે મન, બાય તથા તારાથી ભિન્ન જે સ્ત્રી, પુત્ર આદિ પદાર્થો છે, તેમનામાં રાગ દ્વેષ રૂપ અનેક પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખના દેનારા અશુભ કર્મો ફોગટ બાંધે છે? જો તું આનંદરૂપ જળના સમુદ્રમાં, આનંદરૂપ જળના દરિયામાં શુદ્ધાત્માને અંતર પામી તેમાં નિવાસ કરીશ, તો તું નિર્વાણ રૂપ વિસ્તરણ સુખને જરૂર પ્રાપ્ત કરીશ. એટલા માટે તારે આનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાં નિવાસ કરવો જોઈએ, અને તેનું ધ્યાન અને મનન કરવું જોઈએ. આત્મા મજ્જસ્થ સાક્ષી છે. હે જનેન્દ્ર, આપના ચરણ કમળની કૃપાથી પૂર્વોક્ત વાતોને સમ્યક પ્રકારે મનમાં વિચારી જે સમય આ જીવ શુદ્ધિ માટે અધ્યાત્મરૂપ ત્રાજવામાં પગ મૂકે છે અંદરમાં, તે સમયે તેને દૂષિત બનાવવાને કર્મરૂપ ભયંકર વેરી આમાં પલ્લામાં હાજર છે. હે ભગવાન, સેવા પ્રસંગે આપ જ મજ્જસ સાક્ષી છો. હું મજ્જસ જ આત્મા સાક્ષી છું. કાંઈ રાગ થાય એના સ્વભાવ તરફ ઢળે, સાક્ષી આત્મા છે. સમજાય છે કાંઈ? હવે વિકલ્પ રૂપ ધ્યાન તો સંસાર સ્વરૂપ છે. દ્વેષ ભગવાનનું સ્મરણ આદિ વિકલ્પ રૂપ સંસાર સ્વરૂપ છે, અને નિર્વિકલ્પ ધ્યાન મોક્ષ સ્વરૂપ છે. એમ આચાર દર્શાવે. સવિકલ્પ ધ્યાન તો વાસ્તવિક રીતે સંસાર સ્વરૂપ છે, એમાં રાગનો ભાગ આવે છે. અદ્વૈત નિર્વિકલ્પ ધ્યાન ચિદાનંદ પ્રભુ દ્રષ્ટા દ્રષ્ટને દેખનાર વગેરે એ છોડીને એકરૂપ સ્વરૂપનું ધ્યાન એ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષનું કારણ તે મોક્ષ સ્વરૂપ. સંસાર તથા મોક્ષમાં પ્રાપ્ત થતી આ ઉત્કર દશાનું સંક્ષેપથી કથન છે. એ ટૂંકામાં સર્વજ્ઞને કહેવું હોય તો આ વાત છે કે જેટલો વિકલ્પ ઉઠે તે સંસાર, રાગ અને નિર્વિકલ્પ દશા તે મોક્ષ. આ ટૂંકામાં ટૂંકું 12 અંગનું કથન મોક્ષને બંધને માટે છે. સમજાણું કાંઈ?
જે મનુષ્ય પૂર્વોક્ત બે માંથી પ્રથમ દ્વિત પદથી ધીરે ધીરે પાછો હટી વિકલ્પ મદદ કરે છે, માટે એને સેવું એમ નથી. વિકલ્પ ભાગ આવે ખરો, પણ એમાંથી હટતો 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 દ્વૈતમાં ચૈતન્યમાં આવે તેની મુક્તિ થાય. એ વિકલ્પમાં રહે તેની મુક્તિ થાય નહીં. હારી આખરી વાત છે. ધીરે ધીરે પાછો હટી ઓલો કે એને કરીને અંદરમાં જવાય અદ્વૈતમાં. એમ ત્રણ કાળમાં બનતો દ્વૈત પતિ ધીરે હટી અદ્વૈત પદનું આલમન સ્વીકારે છે. તે પુરુષ નિશ્ચય નહીંથી એટલે સાચી દ્રષ્ટિથી નામ રહિત થઈ જાય છે, અને તે પુરુષ વ્યવહાર નહીંથી બ્રહ્મા ધાતા વિષ્ણુ શંકર નામોથી સંબોધાય. એવા આત્માને આવા નામથી કહેવાય. આવો આત્મા થાય એને ભગવાન આત્મા સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ વિકાર રહિત થઈને અદ્વૈતનું ધ્યાન કરી આત્માનું. અદ્વૈત એટલે બધું એક થઈને એમ નહીં હો. આત્મા અદ્વૈત એક સ્વરૂપે છે, પૂર્ણાનંદ ભેદ નથી. એનું ધ્યાન કરીને આત્મા મુક્તિને પામે. પછી એનું નામ ગમે તે વ્યવહારથી કહો. દ્રઢ શ્રદ્ધાની મહિમા. એ કેવળ જ્ઞાન નેત્રોના ધારક દિનેશ્વર મોક્ષ પ્રાપ્ત અર્થે આપે જે ચારિત્રનું વર્ણન કર્યું છે, એ ચારિત્ર તો આ વિષમ કલિકાળમાં મારા જેવા મનુષ્ય ઘણી કઠિનતાથી ધારણ કરી શકે તેમ છે. નગ્ન મુનિ, દિગંબર છે, આચાર છે, 5 મહાવર્ત ધારી છે, 3 કષાયનો નાશ છે, તો પણ કહે છે પ્રભુ તે ચારિત્રનું વર્ણન કર્યું. ઓહો હો હો, અમારા જેવા પામર બહુ કઠિનતાથી કરી શકે. પણ પૂર્વોપરાધિત પુણ્યોથી આપમાં મારી જે દ્રઢ ભક્તિ છે, મારા પુરુષાર્થથી અંદરમાં જે પવિત્રતાથી આપના પ્રત્યે પ્રેમ અને આત્મા પ્રત્યેની દ્રષ્ટિ થઈ છે, તે ભક્તિ જ હિજીન મને સંસારરૂપી સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન થાવ. મને સંસાર સમુદ્રથી આ ભક્તિ જ પાર ઉતારી શકશે. મોક્ષ પદની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના 31. આ સંસારમાં ભ્રમણ કરી હવે છેલ્લી સ્થિતિના છેલ્લા છે ને ગાથાઓ, એટલે મુનિ છે ને એટલે અહીંથી મરીને સ્વર્ગમાં જવાના છે, એટલે પહેલેથી નિષેધ કરતા જાય છેલ્લી ગાથાઓ છે. નહીં નહીં રે નહીં, ઇન્દ્રપદ અહીંથી મળશે મુનિને રાજભાગ. એ નહીં રે નહીં, અમારે ન જોઈએ. સંસારમાં ભ્રમણ કરી મેં ઇન્દ્રપણું સમાન, નિગોદપણું, નિગોદ એટલે બટાટા સક્રતન, એ બંને વચ્ચેની સમસ્ત પ્રકારની યોનિઓ પણ અનંતવાર પ્રાપ્ત કરી છે. તેથી પદવીઓમાંથી કોઈ પણ પદવી મારે માંથી અપૂર્વ નથી. માટે હું અહીંથી પંચમ કાળનો સાધુ ને સ્વર્ગમાં જાય માટે મને એની ઈચ્છા ને અનુમોદના છે એમ છે, એમ કે છે. ઘણા એમ કે આપણે સ્વર્ગમાં જઈશું ને ધૂળમાં જઈશું. સ્વર્ગમાં એટલે ધૂળમાં, એને આત્માનું ભાન નથી. કિંતુ મોક્ષ પદને આપનાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પદવી જે અપૂર્વ છે, ત્રણની એકતા, તે હજુ સુધી ત્રણની પૂર્ણ એકતા થઈ નથી. તેથી હે દેવ, મારી સવિનય પ્રાર્થના છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પદવી જ પૂર્ણ કરો. એ તો મૂળ પાઠમાં છે. ત્રણની એકતા, બીજું કઈ મારે જોતું. પૂર્ણ દ્રઢ શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા રહું, એનાથી મારી મુક્તિ બીજું જોતું. 32 મુમુક્ષુની મોક્ષ પ્રાપ્તિ માટે દ્રઢતા. જરિયામણી અર્થ સ્ત્રી વીર શબ્દ પડ્યો છે ગાથામાં, એટલે એનો અર્થ એવો કર્યો છે બાહ્ય અતિશય આદિ ને અભ્યંતર કેવળ જ્ઞાન કે આદિ લક્ષ્મીથી શોભિત શ્રી વીરનાથ ભગવાને એમ કર્યો છે. પણ ખરેખર એમનો આશ્રય ગુરુ અમૃત પદ્મનંદી આચાર્યનો પોતાના વીરનંદી ગુરુને યાદ કર્યા છે. સમજાય છે? સ્ત્રી શબ્દ પડ્યો છે, સ્ત્રી વેરેણ, એથી સ્ત્રીનો આવો અર્થ કર્યો. પણ સ્ત્રી વેરે એમના ગુરુને યાદ કર્યા છે. દિનેશને યાદ કરતા કરતા તો પ્રાર્થના કરી હતા રોધી. હવે કે છે મારા વીરનંદી ગુરુ છે, એ વીરનાથ ભગવાને પોતાના પ્રસન્નચિત્તથી અમારા ઉપર મહેરબાની કરી. અમારા ગુરુએ સર્વોચ્ચ પદવીની પ્રાપ્તિ અર્થે મારા ચિત્તમાં ઉપદેશની જે જમાવટ કરી છે,
આ અર્થાત ઉપદેશ દીધો છે એ ઉપદેશ પાસે ક્ષણ માત્રમાં વિનાશી એવું પૃથ્વીનું રાજ મને પ્રિય નથી. સ્વર્ગમાં અહીંથી જવાય તો એ મને પ્રિય નથી. એ વાત તો દૂર રહો, પરંતુ હે પ્રભુ, હે દિનેશ, તે ઉપદેશ પાસે ત્રણ લોકનું રાજ પણ મને પ્રિય નથી. સમજાય? ઇન્દ્ર મિન્દ્ર થાય અર્ધલોકના સ્વામી, નાના સ્વામી. મારા ગુરુએ મને ઉપદેશ એવો આપ્યો, એ ચિત્તમાં એવો જામી ગયો છે, એના આગળ અમને ત્રણ લોકના રાજ પણ તરણા જેવા લાગે. એ રાજ અમારે જોતા, અમારે તો સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિનો રાજ જોવે. છેલ્લી 33 9મો અધિકાર છે, 26માં 9મો અધિકાર છે, અને ગાથા 33 છે. એટલે એ પણ 3 તેરી 9 સંભાવ વિતરાગપણે આલોચનાનું સ્વરૂપ છે. એ રીતે કુદરતે મુનિના મુખમાં આવી ગયું કે છે, શ્રદ્ધાથી જેનું શરીર નમ્રીભૂત છે, જેની નમ્રતા નર પરમાત્માના સ્વભાવ પ્રત્યે થઈ ગઈ છે, એવો જે મનુષ્ય શ્રી પદ્મનંદી આચાર રચિત આલોચના નામની કૃતિ આકાશ, તેને ત્રણેય કાળ પ્રાતઃ, મધ્યાહન અને સાયં કાળ અરહંત પ્રભુ સામે ભણે, તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે કે જી પદ મોટા મોટા મુનિઓ ચિરકાળ પર્યંત તપ દ્વારા ઘોર પ્રયત્ન પામી શકે છે. વાત તો ઉગ્રતા પ્રયત્ન છે ને, અંદરના પરથી ભેદ 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 ધારા હાલી જાય છે. એક ગાથા દીઠ એવી ધારાવાળા અલ્પકાળમાં મોક્ષની પ્રાપ્તિ કરે. જે મનુષ્ય પ્રાતઃકાળ, મધ્યાહન કાળ ને સાયંકાળ ત્રણેય કાળે શ્રી અરિહંત દેવ સામે, પરમાત્મા સામે આલોચનાનો પાઠ કરે છે, તે શીઘ્ર મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી મોક્ષ અભિલાષીઓએ શ્રી અરહંત દેવ સામે શ્રી પદ્મનંદી આચાર દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ ત્રણેય કાળ જરૂર કરવો, અને એ જાતની ભાવના કરવી. જો એ આલોચના પૂરી થઈ 1 કલાક થઈ ગયો.